महत्वपूर्ण समाचार अरवल्लीथी मोडासाना कोलीखड पाटिया पासे एसटी बस पलटी होवानी घटना सामे આવી રહી છે। અણિયોરથી મોડાસા એસટી બસને અકસ્માત નડ્યો છે। ડ્રાઈવર, મહિલા કંડક્ટર સહિત 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। तो अरवली में मोडासा कोलीखड पाटिया नजीक एसटी बस पलटी खाई गई और अणियोरथी मोडासा जती एसटी बस ने अकस्मात नड्यो छे। ड्राइवर तथा महिला कंडक्टर सहित 7થી વધુ લોકો इजाग्रस्त थया छे। इजाग्रस्तोने हाल सारवार अर्थे होस्पिटल खसेडवामां આવ્યા છે। 7થી વધારે મુસાફરોને ઇજાઓ થઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। અરવલ્લીના મોડાસાના કોલીખડ નજીકની આ ઘટના છે। एसटी बस पलटी खाई गई थी અને આ જે ઘટના બની તેની અંદર 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આ ઇજાગ્રસ્તોની અંદર ડ્રાઈવર તથા મહિલા કંડક્ટરનો પણ સમાવેશ થાય છે। વધુ વિગતો જણાવી રહ્યા છે સંવાદદાતા શૈલેષ પંડ્યા। શૈલેષ, જાણવા માંગીશું અરવલ્લીમાં જે પ્રમાણે આ એસટી બસ પલટી જવાની ઘટના સામે આવી રહી છે, શું પરિસ્થિતિ? જી કિન્નરી, આપણે જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના બાયડથી મોડાસા તરફ बायर मोडासा एसटी बस जो मिनी बस है આવી રહી હતી। એ સમય દરમિયાન મોડાસાના કોલીખડ પાસે एसटी बसનો જોઈન્ટ તૂટી જવાના કારણે બસ એકાએક પલટી હતી। ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો। ડ્રાઈવરની સિફતથી જે ઊંડી ખાઈ હતી એના બદલે રોડ તરફથી પલટી ખવડાઈ, જેના કારણે જે 20 મુસાફરો સવાર હતા એ પૈકી ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય 3 વ્યક્તિઓ ગંભીરથી ઇજાગ્રસ્ત થયા છે। હાલ તમામ ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। પરંતુ એસટી અમારી સલામત સવારી જે પોકળ જે વાતો થઈ રહી છે એ એક દાવા પોકળ સાબિત થયેલા છે। એસટી બસનું નિયમિત મેન્ટેનન્સ ન કરવાના કારણે આવા જોઈન્ટ તેમજ એસટીના પાર્ટ ક્યારેક તૂટી જતા હોય છે। પરિણામે નિર્દોષ મુસાફરો આનો ભોગ બનતા હોય છે। કિન્નરી जी, धन्यवाद शैलेष समग्र माहिती बदल।